નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। રવિવારે શિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી સમગ્ર દેશમાં થઈ, ખાસ કરીને ગુજરાતમાં પણ થઈને ગુજરાતમાં પણ ભવનાથનો જે મેળો છે, શિવરાત્રિનો મેળો છે, બહુ જ પ્રખ્યાત છે। અને ખાસ કરીને જે રવેડી કહેવાય છે કે સાધુ સંતોનું જે શાહી સ્નાન હોય છે મૃગીકુંડમાં, એને જોવા માટે લાખો શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચતા હોય છે। અને કહેવાય છે કે આ શાહી સ્નાનમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ ખૂબ જ આસ્થાપૂર્વક ડૂબકી મારતા હોય છે। એક પવિત્ર કુંડ છે અને ત્યારે આ ગિરનારની તળેટીમાં જે પરંપરાગત રવેડીને શાહી સ્નાન છે એ ચર્ચામાં એટલે આવ્યું છે કારણ કે આ વર્ષે આ પવિત્ર પ્રસંગે વિવાદિત એવા કીર્તિ પટેલ ફરી એકવાર આને લઈને વિવાદમાં છે। કારણ કે જે સંતોને જે આ રવેડી છે મૃગીકુંડમાં સ્નાન કરવાનું હોય છે, એ મૃગીકુંડમાં આ જે વિવાદિત કીર્તિ પટેલ છે એણે પણ સ્નાન કર્યું। અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે કીર્તિ પટેલ, જેમણે સાધ્વીનો વેશ ધારણ કર્યો। અને સાધ્વીનો વેશ ધારણ કર્યા બાદ કીર્તિ પટેલ સાધુ સંતો સાથે સ્નાન કરવા માટે આ મૃગીકુંડ પહોંચ્યા અને શાહી કુંડમાં સાધુ સંતો સાથે કીર્તિ પટેલે સ્નાન કર્યું। અને જ્યાં માત્ર કહેવાય કે ધર્મગુરુઓ સંતો હોય એમને જ આ સ્નાનની પરવાનગી હોય છે, અને કીર્તિ પટેલે લગભગ 15 મિનિટ સુધી સાધુ સંતોની વચ્ચે રહીને તેમણે પણ આ ડૂબકી લગાવી। એટલે સાધુ સંતો જે છે એમની સાથે આ જે મૃગીકુંડમાં સ્નાન કરવાથી ખૂબ જ વિવાદ એક ઊભો થયો છે અને સાધ્વીનો વેશ ધારણ કરવો જેથી લઈને એને કોઈ ઓળખી ન શકે અને ડૂબકી લગાવી છે, એને લઈને ધાર્મિક ને વહીવટી જગતમાં ખળભળાટ મચ્યો છે। જ્યારે આ અંગે ફરિયાદ કરવામાં આવી, ખાસ તો નિરંજન અખાડાએ આનો વિરોધ કર્યો છે અને કીર્તિની આ કરતૂત સામે નિરંજન અખાડા લાલ ગુમ થયા છે। નિરંજન અખાડાએ કહ્યું છે કે ભગવા કપડાં પહેરી ધાર્મિક મર્યાદાઓનો ક્યાંક ભંગ કર્યો છે અને સાધુ સમાજમાં રોષ જોવા મળ્યો છે। નિરંજન અખાડાએ કહ્યું છે કે આવું ચલાવી નહીં લેવાય, આની સામે કડક કાર્યવાહી કરવી જ જોઈએ, થવી જ જોઈએ। ત્યારે પ્રશાસને પણ કહ્યું છે કે તપાસ કરવામાં આવશે અને પછી આ અંગે નિર્ણય લેવામાં આવશે। એટલે ધર્મ, આસ્થા અને આ વિવાદ, આ મુદ્દે ચર્ચા કરવી છે આપણે આ કાર્યક્રમમાં। અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક, આમ તો ચુસ્ત સનાતની પણ છે, ધર્મ અને વેદ ને પુરાણ અંગેનું ઊંડું જ્ઞાન જેમનામાં છે, એવા રાજકીય વિશ્લેષક મુકેશ ઓઝા મારી સાથે છે। મુકેશભાઈ, સ્વાગત છે આપનું। નમસ્કાર જી મુકેશભાઈ, સવાલ એ છે કે જ્યારે ભગવાનના મૃગીકુંડમાં સ્નાન કરવા માટે ચોક્કસ પરંપરા હોય છે અને એવું કહેવાય છે કે આ પરંપરાનું અપમાન ક્યાંક થયું છે, કારણ કે સામાન્ય વ્યક્તિ હોય કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય, માત્ર સાહેબ ભગવા કપડાં પહેરીને ત્યાં પ્રવેશ કરે અને આ રીતે શાહી સ્નાન કરે સાધુ સંતોની વચ્ચે, ત્યારે કઈ રીતે આ ઘટનાને આપ જુઓ છો? દેસાઈ સાહેબ, બહુ દુઃખ થાય છે જ્યારે આવી ઘટનાઓ સાંભળવા મળતી હોય છે। અને આપણે જે દેશ હિન્દુ સંસ્કૃતિની વાતો કરીએ છીએ, સનાતન માટેના આટલો પ્રચાર પ્રસાર કરીએ છીએ, પરંતુ કાયદા પબ્લિક માટે બનાવ્યા છે, પણ ધર્મ માટેના કાયદા અને કોર્ટના કાયદામાં બહુ મોટો અંતર છે। આ ભલે કીર્તિ પટેલ સ્નાન કરીને ગઈ હોય, પણ એને કોઈ સજા મળવાની નથી, એ નિશ્ચિત છે, પહેલી વસ્તુ। બીજી વસ્તુ કે સરકારે એવા કોઈ ધારાધોરણો કે જે સંસ્કૃતિ, જે સનાતન ધર્મ, જે આ મેળો છે એ સાધુ સંતોનો મેળો છે અને ત્યાં સરકારે વ્યવસ્થા કરી, ખૂબ સારી વ્યવસ્થા કરી, લોકોને અવગડ ન પડે એ ખૂબ સારી વ્યવસ્થા કરી, પરંતુ જે મૃગ કુંડ છે એ કુંડનું મહત્વ તો જાણો। એ કુંડ શું છે ખ્યાલ છે? આ જે ગિરનાર છે એ શું ખ્યાલ છે? સાહેબ, હિમાલય જ્યારે જન્મ નતો થયો ને, એના હજારો લાખો કરોડો વર્ષ પહેલા ગિરનારનો જન્મ થયેલો છે। લોકોને ખ્યાલ નથી। હિમાલય તો ખૂબ મોડું એનો જન્મસ્થાન લીધું છે, પરંતુ આ જે ગિરનાર છે ખૂબ જૂનો પર્વત ગણાય છે અને આ પર્વતની અંદર શિવે સાક્ષાત આવી અને પોતાના એ કુંડની અંદર મૃગ, જે કેમ કહેવાયું એનો અર્થ એ છે કે ત્યાં સ્નાન કર્યા, શિવ અને પાર્વતીએ ત્યાં સ્નાન કરી અને પોતે આ જગ્યાને એટલી એમને ગમી હતી, એમનું પોતાનું જે મૃગ જે હતું, જે એમનું વસ્ત્ર હતું, એ ત્યાં મૂકી અને એ ત્યાંથી ગયા છે। કારણ કે આ જગ્યા તપોભૂમિ છે, તપોસ્થલી છે। આ વિરાંગનાઓની ભૂમિ તો ખરી જ, પરંતુ અહીંયા સાધુ સંતોને તપ કરવા માટે ગુફામાં જઈ અને જે પ્રમાણે સાધુ સંતો અહીંયા સ્નાન કરવા આવે છે, હજારો લાખો જે નાગા બાવાઓ આવે છે, જે સાધકો આવે છે, જે સંતો આવે છે, જે અખાડાઓ આવે છે અને જે રેવાડી નીકળે છે, જેની શણગાર સાથે, અને એ 12 મહિનામાં એક વખત શિવરાત્રિના દિવસે અહીંયા આવે છે। આ કુંડનું જે મહત્વ છે, જે પવિત્રતા છે,
એ પવિત્રતાની સાથે છેડછાડ થયો છે. એ હમ. દુઃખ છે. એ નથી ગમતું કે સરકાર આટલી બધી વ્યવસ્થા કરી હોય તો ત્યાં કેમ કાયદાનો નિયમ ન થયો. અને બીજી વાત કીર્તિની. કીર્તિ પટેલની સાથે એક વરિયા પીઆઈએ પણ ત્યાં પોતાનો સિવિલ ડ્રેસની અંદર સ્નાન કર્યું છે. આ કીર્તિકુંડમાં માત્ર સાધુ સંતોને સ્નાન કરવાનો અધિકાર છે. એ એમનો જે શિવરાત્રિનો પર્વનો જે મહિમા છે. પરંતુ ત્યાં ઘણી બધી કદાચ સરકારે 51 પોલીસ ત્યાં હા, ચાલુ ચાલુ. રાખેલા હતા. 12,000 પોલીસની સુરક્ષા વ્યવસ્થા ઓકે. કરી. તો આ છોકરી કે જે આ ચેનલ ઇન્ફ્લુએન્સર ચાલુ જ છે છે. એને આખી દુનિયા જાણે છે અને ત્યાં આવે છે તો શું સરકારને રોકવાની હિંમત ન થઈ? ત્યાં હમ. કોઈ પોલીસ અધિકારીને રોકવાની હિંમત ના થઈ? એનો મતલબ તો એ થયો કે આ તમે ખાલી દેખાવ માટે માણસો ઊભા રાખ્યા છે. ત્યાં આતંકવાદી પણ કદાચ તમારા ત્યાં સાધુના વેશમાં આવી અને ત્યાં કંઈક કરી નાખ્યું હોય તો. એટલે કહેવાનો મતલબ છે કે ત્યાં સરકાર ક્યાંય ગંભીર નથી. હા, વ્યવસ્થા કરી છે, અમને સેલ્યુટ છે, બધી જ વ્યવસ્થા છે. પણ જ્યાં મેં પહેલા જ કીધું કે ધર્મ અને સરકાર બે અલગ છે. આપણે મંદિરમાં જૂતા પહેરીને ન જવાય ને, એ આપણા સંસ્કાર છે. તો એ સંસ્કારનું પાલન ત્યાં થવું જોઈએ. મંદિરમાં પૂજારી જ મંદિરને ગર્ભગૃહની પૂજા કરે, એ આપણા સનાતનના સંસ્કાર છે. તો ત્યાં જઈને હર કોઈ ત્યાં જઈને પૂજા કરે તો એ સનાતનના સંસ્કારની વિરુદ્ધ છે. એટલે ઘણા કાયદાઓ એવા બન્યા છે. કોઈ જાહેરનામું તો કરેલું હતું નહીં ત્યાં કે ભાઈ અહીંયા કોઈએ સ્નાન કરવું નહીં સાધુ સંતો સિવાય. એવું તો કોઈ જાહેરનામું નહોતું. પણ એ ધર્મ પરંપરા હતી. હવે ધર્મ પરંપરા અને કાયદા આ બેની વચ્ચે આને કશું જ નહીં થાય. આ કીર્તિ પટેલ ને કશું જ નહીં થાય. સરકાર તપાસ કરશે અને ઠપકો આપશે. એનાથી વિશે શું કરી શકે? પરંતુ અચ્છા. જેનું હૃદય દુખ્યું છે, જે કરોડો સનાતનીઓનો જે હૃદય દુખ્યું છે સાહેબ, એ બહુ મોટો અપરાધ છે. આપણે વાત સનાતનની ખૂબ મોટી કરતા હોઈએ છીએ, ધર્મ શાસ્ત્રો વેદોની કરતા હોઈએ છીએ. પરંતુ જ્યાં જ્યાં જેનું મહત્વ છે, આવી જ ઘટના મહાકુંભમાં પણ થઈ હતી. કોઈ એક ફિલ્મની હિરોઈને પોતે મહામંડલેશ્વર બની ગઈ ને અખાડામાં જોડાઈ ગઈ ને. એટલે આની અંદર ક્યાંક ને ક્યાંક એવા તત્વો પણ સામેલ છે કે આ છોકરીને અહીંયા લાવવામાં એમણે મદદ કરી હોય. અને જે રીતે એની વાણી છે અને એના વિડીયો તો મને આજે જ ખબર પડી કે તો બહુ ખતરનાક નાગી ગાળો બોલે છે અને બહુ ખરાબ બોલે છે અને આવું બધું વર્તન છે ને એના એટલા માટે જ એ વિડીયોમાં વાયરલ છે કે એની જે વાણી છે એના કારણે જે વિડીયોમાં વાયરલ છે. અને એ લોકોને અમુક લોકોને ગમતું હોય છે એટલે એને લોકો લાઈક કરે છે ને એના ફોલોવર્સ પણ વધારે છે. એટલે એક ઇન્ફ્લુઅન્સર એ જ એની જગ્યાએ એક સનાતનનો ઇન્ફ્લુઅન્સર હોત અને એ જ મૃગકુંડનું મહત્વ સમજાયું હોત તો આપણી ગુજરાતની પ્રજા ગર્વ લે. આજે ગુજરાતની પ્રજા અને સાધુ સંતો બંને દુઃખી છે. સવાલ એ છે કે કેવી રીતે પહોંચી જાય વ્યક્તિ. આપણે કહ્યું કે પ્રશાસન સરસ વ્યવસ્થા કરી છે, પોલીસ વ્યવસ્થા સરસ હતી, તો પછી હજારો શ્રદ્ધાળુઓ કુંડમાં જ્યારે સ્નાન કરવા તડપતા હોય ત્યારે એક વિવાદિત વ્યક્તિ કે જે ઘૂસી જાય, પ્રવેશ મેળવી લે, તો વ્યવસ્થા જે છે વ્યવસ્થાની નિષ્ફળતા નથી, દોષનો ટોપલો કોના પર ઢોળીશું મુકેશભાઈ? સાહેબ, વ્યવસ્થાની મેં આ વાતની પહેલા જ ક્લેરિફિકેશન આપી દીધું કે જેની જવાબદારી છે મૃગકુંડમાં કોણ સ્નાન કરે, ક્યારે સ્નાન કરે, કઈ સવારી આવે, એ બધું સાધુ સંતોનો વિષય છે. પરંતુ અહીંયા વ્યવસ્થાની અંદર કોઈ સાધુ જોડાયેલો છે એ પણ એની અંદર છે એવું દેખાય છે. કારણ કે આજ એની ગાડીની જે આ કીર્તિ પટેલે ગાડી લાવી એનું મુહૂર્ત પણ કોઈ ગિરિવર સ્વામી કે એવું કંઈક નામ છે, હરિહરાનંદ સ્વામી છે, એને જ પોતે એને ગાડીનું મુહૂર્ત કર્યું હતું. અને એની સાથેના સંપર્કો છે, ઋષિ ભારતી છે, એ બધા એની સાથેના સંપર્કો છે. આ બધું મને આજે જ જાણવા મળ્યું છે. પરંતુ એ સાધુ સંતો એ કયા પ્રકારના છે? અખાડા જે પ્રમાણે અગ્નિ અખાડા છે કે જે અખાડાએ વિરોધ કર્યો છે, એ વિરોધ એમનો સાચો છે અને એ વિરોધ ઉપર કામ થવું જોઈએ. અને આમાં આવી વ્યક્તિને કદાચ તમે જન્મટીપની સજા આપો ને સાહેબ, તો સનાતનમાં કોઈ બીજું આવી હરકત કરવાની હિંમત ના પણ કરે. અફસોસ મુકેશભાઈ એ જ છે કે આપે કહ્યું તે પ્રમાણે કે આની સામે કોઈ કાર્યવાહી નહીં થાય. પણ મારી સાથે અત્યારે સ્વામી નિજાનંદ બ્રહ્મચારી આશ્રમ ગોતરકાથી મારી સાથે જોડાયા છે. સ્વામી હરિઓમ. સ્વામીજી, સ્વામીજી અનમ્યુટ કરજો, તમારો અવાજ અનમ્યુટ કરશો પ્લીઝ, મ્યુટ છે.
હવે અવાજ આવે છે મારો? જી બિલકુલ સ્વામીજી, કેવી રીતે આ શક્ય બને કે આજે એક વિવાદાસ્પદ વ્યક્તિ હોય અને એ વ્યક્તિ ચોક્કસ, જે આપણે મૃગી કુંડ છે, જે પ્રમાણે મુકેશભાઈએ કહ્યું કે પવિત્ર સ્થાન છે, ચોક્કસ પરંપરા છે, હવે એનું અપમાન થાય અને સામાન્ય વ્યક્તિ કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર માત્ર ભગવા કપડાં પહેરી પ્રવેશી શકે, તો આ અંગે શાસ્ત્રો અને સંતો ખાસ શું કહેવું છે તમારું આ અંગે? જી, હવે વિષય એવો છે કે મુરગી કુંડમાં નાહવું હોય તો, સ્નાન કરવું હોય તો કદાચ કોઈ ગુનો ન બને, પણ શાહી સ્નાનનો જે આપણો પરંપરાઓ છે, અમારી જે સાધુ સંતોની જે પરંપરાઓ જ્યાં પણ છે, હરિદ્વારમાં છે કે કાશીમાં છે કે જુનાગઢમાં છે કે ઋષિકેશમાં છે કે જ્યાં જ્યાં અમારી બધી પરંપરાઓ, અખાડા પરિષદની પરંપરાઓ છે, ત્યાં પ્રમાણે એ સમયમાં સ્નાન કરવું એ સનાતનનું અપમાન છે, અથવા તો એક વિચિત્રતા છે, અને એ દુઃખદ પણ છે અને અપેક્ષિત પણ નથી. પરંતુ સનાતનમાં છેલ્લા ઘણા સમયથી ધર્મ સંહિતાની બહુ મોટી ખોટ પડી છે. આ પણ એક વાસ્તવિકતા છે ને આપણે એ પણ વાસ્તવિકતાને થોડી સ્વીકારવી જોઈએ. મોટાભાગના અમારા સંતો મહંતો એ વાસ્તવિકતાથી ગમે તે પણ આંખ મીચામણા રાખે છે કે બહુ મોટી ખોટ પડી છે. જેમ કે આપણે ત્યાં કાવડ પ્રથા ચાલે છે ઉત્તર ભારતમાં, તો બધા કાવડિયાએ ભગવા વસ્ત્રો પહેરેલા હોય છે. અને હા, બરોબર છે. અને આપણે ત્યાં હવે ધીમે ધીમે લોકો પગપાળા યાત્રા નીકળે છે તો પણ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. જેમ કે દક્ષિણમાં કાળા વસ્ત્રો પહેરી અને લોકો અયપ્પાની ને મુરુગન ભગવાનની એની યાત્રાએ નીકળે છે, ત્યારે એ લોકો સબરીમાલામાં નમવા જતા હોય છે તો કાળા વસ્ત્રો પહેરી જતા હોય છે. તો આપણે ત્યાં ડ્રેસ કોડની કોપી કરવી, નકલ કરવી એ એક પરંપરાગત ચાલ્યું આવ્યું છે. સવાલ કેટલો છે કે જે સનાતનના જે બંધારણના નિયમો છે, તો આમાં એક કોન્ટ્રાસ્ટ સર્જાણો છો. ખાસ વિષય આજે આપના માધ્યમથી મૂકવા માંગુ છું. અમે લોકો આજનું જે બંધારણ છે, વર્તમાન બંધારણ છે, એમાં અમે લોકો અલગ નથી, અમે લોકો સ્પેશિયલ નથી. અમારું જે બંધારણ છે તો સનાતની બંધારણ છે. એને તો સંહિતા કહેવાય છે ને. એમાં ગર્ગ સંહિતા છે, એમાં મનુ સંહિતા છે, એમાં ફલાણી સંહિતા છે, ટીકણી સંહિતા છે. આપણે ત્યાં તો 6 સંહિતાઓ સમય સમય ઉપર લાગુ પડી છે. બરાબર છે. હવે આજની જે સંહિતા છે એ તો રાષ્ટ્ર સંહિતા છે અને રાજ્ય સંહિતા છે, જેને આપણે બંધારણ કહીએ છીએ, કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ. બરાબર છે. તો એમાં કોઈ સ્પેશિયાલિટી નથી. એમાં કોઈ ભગવા લુગડા કેમ પહેર્યા છે, શું કામ પહેર્યા છે, એ નામ પણ સાબિત કરતા કરતા મોટો વિવાદ ઉભો થયો. પવિત્ર સાધુ સંતો, હું એ જ કહેવા માંગુ પવિત્ર હું એ જ કહેવા માંગુ વિવાદિત વ્યક્તિ આપે. હું એ જ કહેવા માંગુ છું. આને કાયદાકીય રીતે ન કરતા સાધુ સંતોએ એક આ પવિત્રતાઓની મહિમા છે એ માત્ર ને માત્ર પોતાના પૂરતો સીમિત ન રાખતા, આ ભારત શું છે, સનાતન શું છે, સનાતનની મૂળ ધારા શું છે, એની પરંપરાઓ શું છે, એના નિયમો શું છે, એના સિદ્ધાંતો શું છે, અને એનું બંધારણ શું છે, એ જનસાધારણ સુધી કેવી રીતે પહોંચે, એની ખરેખર એક વ્યવસ્થા થવી જોઈએ. પહેલા હતી. પહેલા આ બધું પાલન થતું હતું. દાખલા તરીકે ભગવા લુગડા વાળાના સામે છે ને, એ ઘણા લોકો તો પોતાનું ભગવું લુગડું જવા દો, પોતાનું લુગડું પણ કોઈ આડું અવળું કે વિચિત્ર એવું રંગીન લાગતું હોય તો પણ સાધુઓ સામે જતા સંકોચ અનુભવતા એમ કે ભાઈ અમે સંત સામે જઈ રહ્યા છીએ. બરાબર છે. આમાં અત્યારે ફેમસ થવા માટે સોશિયલ મીડિયાએ મોટો ભાગ ભજવ્યો છે. અને કીર્તિબેન જેવા લોકો જે છે એ લોકો તો આમે ફેમસ થવા માટે કઈ ને કઈ ઉટપટાંગ હરકતો તો કરતા રહેતા હોય છે. બરોબર છે. પણ સવાલ એ છે કે જેમ કુંભના મેળામાં ભગવા લુગડા પહેરીને ખૂબ લોકોને સ્નાન કરતા જોયા છે કે નાતા જોયા છે, પણ શાહી સ્નાનની જે છે આપણી પરંપરાની સનાતનની વ્યવસ્થાઓ છે, એ વ્યવસ્થાઓમાં કોઈ વિક્ષેપ કરે ત્યારે દુઃખ થાય છે. વ્યવસ્થાઓમાં સ્વામીજી વિક્ષેપ થયો છે, તેની પાછળનું કારણ અંદરના કોઈ સાધુ સંતોનો સહકાર, સપોર્ટ, અહીં સુધી પહોંચવું, સાધુ સંતોની વચ્ચે આવવું. બની શકે કે અંદરના કોઈનો સપોર્ટ હોય તો જ આ શક્ય બને. એકચ્યુઅલી હું સપોર્ટ શબ્દ તો સારો નહીં લાગે અને એ મારા માટે શોભનીય શબ્દ પણ નથી. પરંતુ ઉત્સાહ અને ઉન્માદ એવો હોય છે ઘણી વખત કે સાધુ સંતોની સાથે ઘણા સમયથી જે લોકો સેવકો, હું કોઈ વ્યક્તિગત પર્ટિક્યુલર વાત નથી કરતો, સેવકો ઘણી વખત શું છે કે સાથે કૂદી પડતા હોય છે સ્નાન કરવામાં, કે સેવકો જે સાથે આવ્યા હોય વ્યવસ્થાના ભાગરૂપે એ લોકો પણ સાધુની જેમ પરંપરાગત ઘણી વખત ડૂબકીઓ લગાવી લેતા હોય છે. તો આ એક આપણે ત્યાં ઘણા સમયથી આ એક સિસ્ટમ શરૂ થઈ ચૂકી છે. પણ કોઈનો સપોર્ટ હોય કે કોઈનું આમાં કાવતરું હોય કે કોઈ સ્પેશિયલ કેસમાં મૂક્યા હોય એવું તો કદાચ હું નથી માનવા તૈયાર કે એવું ન બને. પણ જે બાઈએ આ કર્યું છે એમણે ખોટો મેસેજ આપ્યો છે અને સનાતનમાં આ ન હોવું જોઈએ. બાકી તો મુરગી કુંડમાં નાહવાની તો કોઈને કઈ સ્નાન કરવાની તો કોઈને મનાઈ નથી. તો નરસિંહ મહેતાએ તો સર્વધર્મ, બધી જાતિઓ સમાન અને એકત્વનું સમ્યક સમાજના નિર્માણની જે નરસિંહ મહેતાના નામથી જ મુરગી કુંડ ફેમસ છે. મુકેશજી, સ્વામીજી જે પ્રમાણે કહી રહ્યા છે કે આ મૃગી કુંડ છે, એમાં કોઈ પણ નાહી શકે છે. સામાન્ય વ્યક્તિ, શ્રદ્ધાળુ પણ સાધુ સંતો જોડે ડૂબકી લગાવી શકે છે. એટલે એ ના નથી, પણ વિવાદિત વ્યક્તિ આ ડૂબકી મારે એનો એમને ચોક્કસ થોડોક રંજ છે, એમને કહ્યું એમ.
પણ કોણ નક્કી કરશે કે કોણ સ્નાન કરે? મુકેશભાઈ, કોણ નહીં કરે? આ સાધુ સંતો નહીં કરે તો કોણ નક્કી કરશે મુકેશભાઈ? મેં અગાઉ એ જ કીધું કે જે પવિત્રતા છે, જે સંયમ છે, જે ત્યાગ છે, આ બધાનું કંઈક ને કંઈક મહત્વ હોય છે. બરાબર છે. अपने किरदार से महकता है इंसान, चरित्र को पवित्र बनाने का कोई इत्र नहीं आता. એટલે જે પ્રમાણે આજે અને ભગવા પહેરવાનો અધિકાર કોણે આપ્યો? આ જે સ્ત્રીએ ભગવા પહેર્યા છે, આ તો આજે ભગવા પહેરીને કુંડમાં સ્નાન કર્યું, કાલે તો ભગવા પહેરીને ગંદી નાજી શેરશાયરીઓ કરશે, તો શું તો લોકો એને સ્વીકારી લેવાનું? શું આપણો કાયદો છે કે આપણા ધર્મનું અપમાન થાય તો ચલાવી લેવાનું? આ કેટલું યોગ્ય? શું સાધુની પરંપરા છે? કેમ ભગવા પહેરે છે? એની પાછળનો ત્યાગ, એની પાછળનું નોલેજ, એની પાછળનું જ્ઞાન. તો આ શું, આ બેને તમે સમાયોજન કરવા માંગો છો? આવા લોકોને સમાજમાંથી ધુતકારવાની હિંમત નથી, કારણ કે આપણા કાયદા નબળા છે. આ કાયદાના કારણે આવી પરિસ્થિતિ બનતી જશે ને હવે વધુ બનશે. હવે છૂટ મળી ગઈ કે હું તો ભગવા પહેરીને બધું કરી શકું એમ છું. મુકેશભાઈ, શંકરાચાર્યનું અપમાન થતું હોય, જે દેશમાં શંકરાચાર્યને શંકરાચાર્ય કહેવાની અંદર રાજનીતિ થતી હોય, તો હવે પછી આવનારા સમયની અંદર આ સ્વીકારવું પડશે તમારે. તો આવનારા મોટી ધર્મની વાતો કરીએ છીએ આપણે, સંત સનાતનની વાતો કરીએ છીએ. અરે એની શરૂઆત, એનું સંરક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. સાધુ સંતો તો આશીર્વાદ આપી શકે, જ્ઞાન આપી શકે, પરંતુ વ્યવસ્થાની જાળવણી કરવાની જવાબદારી સરકારની છે. એમાં નીતિ નિયમ હોવા જોઈએ. જો તમે સનાતનની મોટા પાયે વાતો કરતા હો તો ખાલી રામ મંદિર બની જવાથી સનાતન ધર્મ નથી આગળ આવી જવાનો. એ રામ મંદિરની મર્યાદા, જે પ્રમાણે રામ રાજ્યની મર્યાદા હતી, એ રામ રાજ્યની મર્યાદાનું પાલન થવું જોઈએ. ત્યારે ખરા અર્થની અંદર આ હિન્દુસ્તાન સનાતન ધર્મની ભૂમિ છે, વિશ્વનું હૃદય છે ભારત. એ બતાવો કાર્યવાહી કઈ રીતે થાય, કારણ કે આ અંગે કોઈ કાયદા કાનૂન છે નહીં, કોઈ નીતિ નિયમો તો છે નહીં. આપણે સનાતન ધર્મની વાત કરીએ, બધું જ સાચું, પણ કાયદાકીય તમે કેવી રીતે ના પાડી શકો કોઈને કે એની સ્વતંત્રતાનો છીનવી શકો, કે તમે આમાં ન નાહી શકો, ભગવા કપડા ન પહેરી શકો, એવું કેવી રીતે કહી શકો? સાહેબ, કાલે આજ ભગવા પહેરી અને કાલે કંઈક બજાર ખોલી નાખશે, એ ગમશે લોકોની? જે આપણા માતા પિતા છે, આપણા વડીલ છે, જે ધર્મને જાણે છે, ધર્મને માને છે, એને દુઃખ નહીં પહોંચે? આ 150 કરોડનું દેશ છે. જાઓ ને બીજા મુસ્લિમ ધર્મ છે, ઈસાઈ ધર્મ છે, ત્યાં આવા નાટકો કરો. બીજા દેશની અંદર જઈને નાટકો કરો. આપણે અહીંયા દેશમાં બધું ચાલે. કચરો ગમે ત્યાં રોડ ઉપર નાખે તો ચાલે. ન્યુઝીલેન્ડમાં ના ચાલે, વિદેશમાં ના ચાલે. એટલે આની પાછળ શું છે? રાજનીતિ છે સાહેબ. આની પાછળ રાજનીતિ છે. સરકારની ધર્મની અંદર જ્યારે દખલગીરી થાય ત્યારે એના પરિણામ ભોગવવા માટે આવનારી પેઢીને એ નુકસાન ભોગવવું જ પડશે. જે પ્રમાણે આજની લોકોની માનસિકતા થઈ ગઈ છે, આજે આ સોશિયલ રીલ મીડિયા એ સનાતન ધર્મનું નિકંદન કાઢી નાખ્યું છે. કોણ એવા સૂત્રો કે સ્કૂલોની અંદર જે દિવાલો ઉપર લાગેલા હતા સૂત્રો, એ આવે છે સોશિયલ મીડિયામાં? તો આવા લોકોને સરકાર કેમ એને એરેસ્ટ કરીને દાખલો ના બેસાડી શકે? કેમ ત્યાં આતંકવાદી આવ્યો હોત તો તમે બેસાડી શકો? એટલે હત્યા નથી કરી. આ હત્યા કરતા પણ લાખ ગણું મોટું નુકસાન છે સનાતન ધર્મને. આ સમજી લે સરકાર. મુકેશભાઈ કહી રહ્યા છે એમ કે હત્યા કરતા પણ વિશેષ પાપ છે. શું લાગે છે કે આમાં અખાડાઓએ, સાધુ સંતો આનો વિરોધ ના કરવો જોઈએ, ખુલીને બહાર ના આવવું જોઈએ? કારણ કે કાલે તો બીજા કોઈ કરશે. મોટા ભાગના લોકોએ વિરોધ કર્યો છે, અને વિરોધ કરવામાં વિષયો છે બધા, ઘણા બાકી બધા બીજા પણ વિષયો છે. બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચાર થયો, એમાં પણ જોઈએ એટલો આક્રોશ ન થયો, તો આ તો એક સ્થાનિક પ્રસંગ બન્યો છે. બાકી બાંગ્લાદેશમાં જે હિન્દુઓને સળગાવવામાં આવ્યા, બાંગ્લાદેશમાં એમના પર અત્યાચાર થયો, એમાં અમે બધા બહુ એટલા બધા અમે ખુલી નથી બોલી શક્યા. જૂજ લોકો બોલ્યા છે, જે બોલ્યા છે એમને વંદન છે. હવે બીજો વિષય એ કહું કે 2010માં મેં પી ચિદમ્બરમ ઉપર કેસ કર્યો હતો. એટલે મારે આજે એ વાતને કોટ કરવી છે ખાસ. મારો અવાજ આવી રહ્યો છે? આવે છે. હા, એ વખતે પી ચિદમ્બરમ છે એ ગૃહમંત્રી હતા ભારતના, અને એમણે ભગવા આતંકવાદ એવો એક શબ્દ વાપર્યો હતો.
આ નેશનલ સિક્યુરિટીની જે એમની બેઠક હતી એમાં એમણે આ શબ્દ એમના ઓફિસરોને સંબોધવા વખતે એમણે આ શબ્દ રાઇટ્સ ઓફ સેફ્રોન ટેરરિઝમ, ભગવા આતંકવાદનો ઉદય થયો છે એવો એક એમણે શબ્દ વાપર્યો હતો. એ વખતે આખા ભારતમાંથી પી ચિદમ્બરમ સામે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં કેસ કરનાર હું હતો. અને એ વખતે એક સમસ્યા ઉભી એ થઈ હતી કે ભાઈ ભગવાન લુગડા પહેરાવ્યા, ભારતીય બંધારણમાં તો આવો કોઈ કાયદો જ નથી, બરોબર છે, અને અમારા કાયદા છે ભારતીય બંધારણને લાગુ થતા નથી. એટલે એ વખતે મારે ભગવત ગો મંડળનો આશરો લેવો પડેલો. અને ભગવત ગો મંડળમાં ગુજરાતી એન્સાયક્લોપીડિયામાં ભગવત ગો મંડળમાં આની બધી છે ને એ મારે રજૂ કરવી પડેલી, કારણ કે અમારે તો રજૂ કરીએ તો કોર્ટ સ્વીકારતી નથી. બરાબર છે, આ તો તમારો વિષય છે. અહીંયા એક કોન્ટ્રાસ્ટ, એક વિરોધાભાસ હું એ જ કહું છું કે એ સર્જાય છે કે ભારતીય સંહિતાને પુનઃ સ્થાપિત કરવી પડશે. ધર્મના વિષય સરકારોના વિષય જ નથી. આ દેશ સનાતનનો છે, આ દેશ સનાતન પરંપરાનો છે, તો આના કાયદા પણ પરંપરાગત હોવા પડે. ભારત પાકિસ્તાનના ભાગલા પોલિટિકલી નતા પડ્યા, ભારત પાકિસ્તાનના ભાગલા ધાર્મિક રીતે પડ્યા હતા. અને એનું પણ અત્યાર સુધીમાં કોઈ અમે ધર્મ નેતાઓએ કે અમે ધર્મગુરુએ હજુ સુધી અમે એનું એટલું બધું જોઈએ એટલું પેલું અમે પ્રજા સુધી લઈ જઈ શક્યા નથી. સોમનાથનું મંદિર તૂટવાથી માંડી જેટલી ઘટનાઓ બની છે અત્યાર સુધીમાં ધાર્મિક ક્ષેત્રે જ બની છે. ભારતનો ઇતિહાસ જે રહ્યો છે એ જેટલો પોલિટિકલ નથી રહ્યો એટલો ધાર્મિક ક્ષેત્રનો રહ્યો છે. સવાલ આ છે કે નાની નાની બાબતોમાં આપણે બહુ મોટો જે હોબાળો કરી મચાવી મૂકીએ છીએ એવું અમે મોટી બાબતોમાં અમે નથી કરી શકતા. જાકીર નાઈક આખા ભારતની અંદર બેસી અને સનાતનનું ટીવી ઉપર 50,000 વચ્ચે અપમાન કરે, પણ સાધુ સંતોએ કોઈ દાડો જે એનો ઘેરાવ ના કર્યો મુંબઈમાં. એટલે હું એ કહેવા માંગુ છું, કુંભ મેળામાં મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બને, આજે કોઈ પણ મહામંડલેશ્વર બને, તમને નવાઈ લાગશે. અમારો તો પ્રોબ્લેમ એ થયો છે કે એટલા બધા મહામંડલેશ્વરો અમે પ્રોડક્ટ કરી રહ્યા છીએ કે મંડલેશ્વરની પોસ્ટ નીકળી ગઈ છે અમારી, અને એમાંય કોઈ બોલનારું નથી. એટલે ભલે આ બધા વિવાદો છે, આ ભાઈએ ખોટું કર્યું છે, કલંકિત કર્યું છે, સનાતનનું અપમાન વારંવાર થાય, ચલાવી પણ ન લેવાય. પણ મેં કીધું એમ કે પી ચિદમ્બરમ સામે મેં જયારે 2010માં કેસ કર્યો ત્યારે મારે પણ મૂળ ભારતીય બંધારણના કાયદા પ્રમાણે એમાં મારે વ્યાખ્યાઓ કરવી પડેલી અને ભગવત ગો મંડળનો આશરો લેવો પડેલો. એટલે જ્યાં સુધી સનાતનની સંહિતા લોકભોગ્ય અમે નહીં બનાવીએ કે ભાઈ ભારતનો સરકારનો કાયદો જે લોકશાહીનો હોય પણ ભારતની સંહિતા છે, અને ભારત અમારો દેશ છે, સનાતનનો દેશ છે, ભારત અમારી પરંપરા છે અને પ્રાચીન પરંપરા છે, કોઈ કાલ બનેલો નથી. લોકશાહી કાલ બની છે. સ્વામી, તમારા કેટલાક સાધુ સંતો સરકારના ખોળામાં બેઠેલા છે સ્વામીજી, બહુ નગ્ન સત્ય છે. સરકારની બાબત થાય છે, તમારી જે ચિંતા કરનારા બહુ ઓછા છે, સનાતનની ચિંતા કરનારા કે પછી આપણે કહ્યું તે પ્રમાણે કે ભારતની સંહિતા પુનઃ સ્થાપિત કરવાની ચિંતા કરનારા બહુ ઓછા છે, બહુ ઓછા છે. જી જી, હા. એટલે મુકેશભાઈ મારો સવાલ એ છે કે હું જે કહેવા આપને માંગુ છું, વચ્ચે એક વાત કહી દઉં કે મારી મર્યાદાઓ છે કહેવાની, પણ ક્યાંક ને ક્યાંક અમારા પગમાં જ આ વિષયો આવે છે. ઓકે મુકેશભાઈ, આપ પણ ધર્મના બહુ જાણકાર છો. સ્વામીજીએ બહુ સ્પષ્ટ કહ્યું છે કે આ તો નાની નાની બાબતો છે, ઘણી એવી બાબતો છે કે જેમાં અમારો અવાજ ઉઠવો જોઈએ, અમારો અવાજ ઉઠતો નથી. રાજકીય આથા સાધુ સંતો પણ ક્યાંક બનતા હોય છે મુકેશભાઈ, એમાં કોઈ ના નહીં. પણ હવે સવાલ એ છે કે પવિત્ર કુંડમાં સ્નાનનો હેતુ આસ્થા હોય, એની જગ્યાએ જો પબ્લિસિટી સ્ટન્ટ છે તો ધર્મગુરુઓ મૌન છે એવું લાગે છે. અને બીજું શોર્ટમાં મુકેશભાઈ, શું કાર્યવાહી થવી જોઈએ, શું કહેશો? સાહેબ, અમને દુઃખ એ વાતનું છે કે સાધુ સંતો મૌન રહ્યા છે, મોટો અવાજ ઉભો થયો નથી, એ દુઃખ છે. અને એમાંય જુનાગઢના ઘણા એવા મોટા સાધુઓ છે, ખૂબ સારા છે, વંદન કરું છું, ચરણ સ્પર્શ કરું છું, પણ એવાય સાધુઓ છે કે તેને ત્યાં નકલી સાધુઓની ભરમાર છે. મહેશગીરી સાધુઓના પણ મેં કાંડ જોયા છે, એમને ત્યાં બધી પાર્ટીઓ પણ થાય છે, એવાય સાધુઓ છે. એના કારણે જ આ પરિસ્થિતિ બનતી હોય છે સાહેબ. અને મારે એ કહેવું પડશે કે આવા સાધુઓને કારણે પન્નો ને રંગ બદલા और वो गिर गए, એ તો સાહેબ સાફ થઈ જશે. पत्तों ने रंग बदला और वो गिर गए, वरना पेड़ को मतलब कि संस्कृति को, वरना पेड़ को संभालने में कोई दिक्कत नहीं थी. આ સંસ્કૃતિને સંભાળવામાં મારા ઘરના, મારા પૂર્વજોના, મારા શાસ્ત્રોના સંસ્કાર ઘણા છે, પરંતુ જ્યાં રાજનીતિ ઘૂસી જાય છે, જ્યાં ખોટા લોકો ઘૂસી જાય છે, ત્યારે આ આપણે સહન કરવું પડે છે, જોઈએ છે. આ દેવોનું અપમાન થયું છે, આ ધર્મભૂમિનું અપમાન થયું છે, જુનાગઢની ધરતીનું અપમાન થયું છે. અને આટલો જ્યાં હજારો લાખો લોકો કેમ આવે છે? કોઈ આસ્થા લઈને આવે છે. અને આસ્થા સાથે જ્યારે ખિલવાડ થાય અને જ્યારે સરકાર અને સાધુ સંતો જો મૌન રહેતા હોય તો એ પણ પાપના ભાગી બને છે, એવું મારું તો શાસ્ત્ર કહે છે. પરંતુ સરકાર આની અંદર એવી કોઈ કઠોર કાર્યવાહી કરે
કેમ ના થવી જોઈએ? થવી ચલો, જોઈએ. બિલકુલ, મુકેશભાઈ. લોકોનું દિલ ડૂબ્યું છે. તમે મુકેશભાઈ, ગાળ બોલો કહ્યું. તો એના ઉપર ગુનો લાગુ પડે છે. ચોક્કસ, પરંતુ મુકેશભાઈ. અહીંયા સનાતન એટલે કોઈ આ મફતનું બજાર સમજી લીધું છે સનાતનને. ઓકે એટલે ચોક્કસ સનાતનનું અપમાન છે, જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે. અને બીજું કે કોઈ સજા નહીં, પણ સાધુ સંતો મૌન છે, એમનું કેવું છે, સરકાર મૌન છે એ બાબત. જ્યારે શાહી સ્નાનની જે પરંપરા છે એનું અપમાન છે, નિજાનંદ સ્વામીએ પણ કહ્યું, વિચિત્રતા છે, દુઃખદ બાબત છે, પણ નાની નાની આવા ઇસ્યુમાં આપણે જે સમય બગાડીએ છીએ, નિજાનંદ સ્વામીએ કહ્યું. પણ જે મોટા ઇસ્યુ છે ભારત પાકિસ્તાનની, એમણે ધર્મના આધારે ભાગલાની વાત કરી, અન્ય પણ વાત કરી, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે, એમાં કદાચ અમારો અવાજ નથી ઉઠતો, આ વાત પણ એમણે કરી છે. ક્યાંક રાજકીય હાથો પણ બનતા હોય છે. ભારતીય સંહિતા પુનઃસ્થાપિત કરવાની ક્યાંક જરૂર છે, તાતી જરૂરિયાત છે. અને આ અંગે સાધુ સંતોએ અને સરકારે પણ ક્યાંક વિચાર કરવાની જરૂર છે. સમયની મર્યાદાને કારણે વધારે ચર્ચા ન કરતા બંને મહાનુભાવો સ્વામી નિદાનંદ અને મુકેશ ઓઝા જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા. વાયરલ થવાની ગેલછામાં ક્યાંક લોપાઈ ધર્મની મર્યાદા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.